નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ. હું લઈને આવ્યો છું ટોક જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1, શ્રી કલ્યાણજી મંદિર. કલ્યાણજી મહારાજનું મંદિર એક પ્રાચીન અને સુંદર માળખું છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં આવનારા તમામ ભક્તોની કલ્યાણજી મહારાજ દ્વારા તેમની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલાં અહીં મોટો મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો બહારગામથી આવે છે. આ મંદિર જયપુર શહેરથી 75 કિલોમીટર દૂર ડિગ્ગીનગરમાં કેકડી રોડ પર આવેલું છે. નંબર 2, હાડીરાણી કુંડ. અમર પ્રેમના ઐતિહાસિક વૈભવનો સાક્ષી અને સ્મારક અનોખો અને અપ્રિતમ હાડીરાણી કુંડ આજે પણ તેની ઇમારત, વિશિષ્ટતા અને સ્થાપત્ય માટે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. ટોડા રાયસિંગ આશ્રમમાં શાશ્વત પ્રેમનું પ્રતીક હાડીરાણી કુંડ. નંબર 3, બિસલદેવ મંદિર. બિસલદેવ મંદિર એ ભારતના રાજસ્થાનના ટોક જિલ્લામાં બિલાસપુર ગામમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે. આ મંદિર ભગવાન શિવના સ્વરૂપ ભગવાન ગોકર્ણેશ્વરને સમર્પિત છે અને તેના ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ માટે જાણીતું છે. નંબર 4, શ્રી દેવનારાયણ મંદિર. ભગવાન શ્રી દેવનારાયણનું ભવ્ય મંદિર સંકુલ જે દેવધામ જોધપુરિયા નામથી પ્રખ્યાત છે. મંદિર સંકુલની સુંદરતામાં વધારો કરતો કુદરતી નજારો જોવાલાયક છે. વિશાળ મંદિર સંકુલ, તેમાં હાજર બાગીચો, તમામ પાયાની સુવિધાઓ સાથેની ઇમારત, પ્રસાદ વિતરણ વ્યવસ્થા, શારીરિક તંદુરસ્તીની કસોટી કરનારા માટે મુકદ્દર લિફ્ટિંગ, બગીચામાં ભવ્ય શિલ્પો, માસી નદી પાછળનું સુંદર દ્રશ્ય સર્જાતી હતી. મંદિર સંકુલ જે પાણીથી ભારે છે. નંબર 5, રસિયા કી ટેકરી. રસિયા કી ટેકરી ટોંક શહેરના એક અદ્ભુત પ્રવાસી આકર્ષણ છે. એક વાયકા મુજબ આ સ્થળનું નામ એક કાયસ્થ પ્રેમીના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે સ્મારકમાં પ્રેમ ગીત ગાતો હતો. 1859માં ટોંકના ગવર્નર શ્રી અંબાજી મહારાજ દ્વારા તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું, જેથી સ્મારક જાળવણી કરવામાં આવે અને કાયસ્થ પ્રેમની યાદોને જાળવી શકાય. તો મિત્રો, આ હતા રાજસ્થાનના ટોક જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું વિડીયો ગમે હશે. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.